તો રક્ષાબંધનના તહેવાર પહેલા વડોદરા મીઠાઈ વેપારી એસોસિએશનનો નિર્ણય રક્ષાબંધનના તહેવાર પહેલા મીઠાઈની કિંમતોમાં વધારો નહીં થાય। ખાંડના ભાવમાં થયેલા વધારાથી મીઠાઈની કિંમતોમાં 70 થી 80% વધારો થશે। મીઠાઈ અને ફરસાણની કિંમતોમાં થયેલા વધારાથી લોકોમાં રોષ છે। મોંઘવારીમાં ખરેખર બહુ અસર થઈ રહી છે, કારણ કે દરેક ગૃહિણી ઈચ્છે છે કે આપણે પરિવારને સારું ખવડાવીએ। હવે આ જે ભાવ વધ્યો છે તો ઘરમાં પછી આપણે પણ બજેટના હિસાબે ઓછા ભાવવાળી વસ્તુ લેવી પડે છે, તો ક્યારેક ખરાબ બી આપણે લાવી શકીએ છીએ। તો આપણે બધા એ જ ઈચ્છીએ છીએ કે તમે પણ બધા સાચવીને કોઈ બી મીઠાઈ લેશો તો સાચવીને લેજો, ભલે ભાવ થોડો વધારે હશે પણ વ્યવસ્થિત લેજો। અને બીજી વસ્તુ કે આ વર્ષે થોડી ફીકી તો તહેવારો લાગવાના જ છે। 10 દિવસમાં જે ખાંડના ભાવમાં એકદમ જ વધારો આવ્યો છે તેની ચોક્કસ પ્રકારે મીઠાઈ પર એની અસર આવવાની છે। પણ વડોદરામાં અમારું એક સંગઠન છે જે ખૂબ જ મજબૂત સંગઠન છે અને એ લોકોએ એવું ડિસિઝન લીધું છે કે ભાઈ આ વખતે રક્ષાબંધન પહેલા કોઈ ભાવ વધારો નહીં કરવો। એકવાર વેપારીને કદાચ થોડું ઘણું નુકસાન થાય તો નુકસાન પણ ભોગવીશું, પણ રક્ષાબંધન પહેલા કોઈ ભાવ વધારો નહીં કરીએ અમે લોકો। ચોક્કસપણે તહેવારોમાં તો અસર આવશે જ, કેમ કે જયારે જેમ જોવો કે આપણે દરેક તહેવાર મીઠાઈઓથી શોભે છે અને જયારે રક્ષાબંધન હોય ને બહેનો તહેવારમાં મીઠાઈઓ માંગતી હોય ત્યારે 40 રૂપિયાનો વધારો એ બહુ વધારે કહેવાય। કે દરેક જગ્યાએ ખાંડના ભાવનો ઉછાળના લીધે દરેક સાધારણ માણસે એને તકલીફ આવે છે, કેમ કે સાધારણ ચાથી લઈને મીઠાઈ લગીને બધે ખાંડ વપરાય છે। તો એ વસ્તુમાં આપણે સરકારે કંઈ કરવું જોઈએ।